નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ચાલો મિત્રો સાંભળીએ આજની વાત। રેડિયો પર ગીત વાગી રહ્યું હતું, દુશ્મન ન કરે वो दोस्त ने काम किया है, उम्र भर का गम हमें इनाम दिया है। ઈશાની જિંદગીને પણ આ ગીત ખૂબ મેચ થતું હતું। કોણ હશે આ ઈશા? તો ચાલો આજે આ વાર્તા દ્વારા હું તમને ઈશાની જિંદગીને રૂબરૂ કરાવું છું। ઈશા કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી। ઈશા મધ્યમ પરિવારમાંથી આવતી યુવતી હતી। બે ભાઈ બહેન માં તે મોટી હતી। તે આમ તો ખૂબ સિમ્પલ યુવતી હતી। તે કોલેજમાં પણ કોઈ મેકઅપ વિના જ હતી, કારણ તેની ગરીબાઈ નહીં પણ તેની માન્યતા હતી। તે કોલેજને મોજ મજા માટેની જગ્યા નહીં પણ માં સરસ્વતીની આરાધનાનું સ્થાન માનતી હતી। તે કશા પણ મેકઅપ વિના પણ ખૂબ સુંદર લાગતી હતી। તેની કામણગારી આંખો કોઈ પણ યુવાનને ઘાયલ કરવા પૂરતી હતી। તેના લિપસ્ટિક વિનાના હોઠ પણ ખૂબ જ માદક હતા। બાંધો પણ સપ્રમાણ હતો। તેનો વાન ગોરો તો નહીં પણ ઘઉં વર્ણો હોવા છતાં ખૂબ આકર્ષક હતો। ટૂંકમાં ઈશા સાદગીની મૂર્તિ હતી। ઈશાને નહોતો કોઈના પ્રેમ પ્રકરણ જાણવામાં રસ કે નહોતો મોજ મજા કરવાનો સમય। તો બિચારીને પ્રેમમાં પડવાનો તો વિચાર જ ક્યાંથી આવે? તેનું તો બસ એક જ સપનું હતું, કોલેજ પૂર્ણ કરી કોઈ સારી જોબ શોધી લઉં, જેથી તેના શિક્ષક પિતાનો ભાર હળવો કરી શકું। શિક્ષકની નોકરી એક મર્યાદા એ છે કે તેમાં તમને માન તો પુષ્કળ મળે છે, પણ જીવન જીવવા માટે જરૂરી એવા પૈસા ખૂબ ઓછા મળે છે। વળી શિક્ષક હોય એટલે આદર્શ પણ હોવાના, એમ ઈશાના પિતા રમેશભાઈ પણ ખૂબ આદર્શવાદી હતા। તેમનું માનવું હતું ભલે અડધો રોટલો મળે પણ તે ઈમાનદારીનો જ હોવો જોઈએ। તેમની પત્નીએ પણ પતિને પરમેશ્વર માનીને જ તેના આદર્શને પોતાના જીવનમાં ઉતાર્યા હતા। એટલું જ નહીં, બંને બાળકોને પણ એ જ શીખવ્યું હતું કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ આદર્શ સાથે ક્યારેય સમજૂતી કરવી નહીં। પતિને ઘરનું ગાડું ગબડાવવામાં મદદરૂપ બનવા માટે ઈશાની માતા રંજનબેન પાસ પડોશમાં કપડાં સીવી થોડી જાજી કમાણી કરી લેતા। ઓછા પૈસા સારું અને ઝડપી કામ કરતા હોવાથી તેમને ખૂબ જ કામ મળી રહેતું હતું। ઈશાએ તો 9મા ધોરણથી જ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લીધી હતી, એટલે રંજનબહેનને ઘરની કોઈ ચિંતા હતી નહીં। આથી તેઓ શક્ય એટલું વધુ રિપેરિંગ કામ કરી તે પતિને ઘણો ટેકો કરતા હતા। આમ તેઓનું ગાડું ગબડીએ જતું હતું। સમય વીતતા ક્યાં વાર લાગે છે। આખરે ઈશાની ફાઇનલ એક્ઝામ પણ આવી પહોંચી। ઈશા તો જોરશોરથી પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ હતી। ઈશા એક શિક્ષકની પુત્રી હોવાની સાથે પહેલેથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતી। તેના બધા પેપર ખૂબ સારા જ ગયા હતા। આમ તેની પરીક્ષાઓ પણ પૂરી થઈ ગઈ હતી। હવે માત્ર પરિણામની રાહ જોવાની હતી। આખરે પરિણામનો દિવસ પણ આવી પહોંચ્યો। નિશા ડિસ્કશન સાથે પાસ થઈ હતી। હવે માત્ર તેને કોઈ સારી જોબ શોધવી હતી। એ તેની રીતે પ્રયત્ન કરતી હતી। એકવાર તે શાક લેવા નીકળી હતી ત્યારે તેની ફ્રેન્ડ માલતી તેને મળી ગઈ। બંને સહેલીઓએ થોડી વાતો કરી। આગળની દુકાન પર શેરડીનો રસ પીને છૂટા પડ્યા। જતા જતા બંને એકબીજાના નંબર લઈ લીધા હતા। માલતીના પિતા મ્યુઝિક કંપની ચલાવતા હતા। ઈશાનો અવાજ ખૂબ જ મધુર હતો। તેણે કોલેજમાં પ્રસંગોપાત ગાય અને અમુક ઇનામો પણ મેળવ્યા હતા। વાત વાતમાં જ્યારે માલતી સાથે જોબની વાત થઈ ત્યારે માલતીએ તેને પોતાના
પિતાની મ્યુઝિક કંપનીમાં જોડાઈ જવા માટે કહ્યું. ઈશાએ થોડી આનાકાની કરી, પરંતુ માલતીના સમજાવવાથી તેણે એક પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે તે માલતીના પિતાને મળવા ગઈ. માલતીના કહેવાથી એના પિતાએ ઈશાને એક ચાન્સ આપવાનું નક્કી કર્યું. તેણે 2 દિવસ પછી ઈશાને રેકોર્ડિંગ માટે આવવા કહ્યું. ઈશાની ખુશીનો કોઈ પાર નહોતો. તેણે ઘેર આવીને આ વાત કરી, પરંતુ તેના માતા પિતાએ તેને ફિલ્મોમાં ગાવા માટે ચોખ્ખી મનાઈ કરી દીધી. આથી ઈશા થોડી ઉદાસ થઈ ગઈ, પણ આખરે માતા પિતાનો ફેસલો તેણે પણ સ્વીકારી લીધો. તેણે માલતીને ફોન કરીને કહી દીધું કે પોતે નહીં આવે અને પોતાના વતી પોતાના પિતા પાસે માફી માંગી લેવાનું કહ્યું. આમ આ વાત અહીં જ અટકી ગઈ. આમ ને આમ બીજા 2 મહિના પસાર થઈ ગયા. આખરે ઈશાના પિતાએ ઈશા માટે એક સારું ઠેકાણું શોધ્યું હતું. રવિવારે તેઓ ઈશાને જોવા માટે આવવાના હતા. છોકરાનું નામ રાહુલ હતું. 2 દિવસમાં રવિવાર પણ આવી ગયો. રાહુલ અને તેના માતા પિતા ઈશાને જોવા માટે આવ્યા હતા. સાદી અને ગુણોથી સંપન્ન એવી ઈશા રાહુલ અને તેના માતા પિતાને પસંદ આવી ગઈ. 1 મહિનામાં બંનેના લગ્ન ગોઠવાઈ ગયા. ઈશા લગ્ન કરીને હવે સાસરે આવી ગઈ હતી. માતા પિતાને ટેકો બનવાનું તેનું સપન અધૂરું રહી ગયું હતું. તે પોતાની ઘર ગૃહસ્થીમાં ગોઠવાઈ ગઈ છે. 6 મહિના તો બધું બરાબર ચાલ્યું. તેનો પતિ રાહુલ એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતો. એક દિવસ રાહુલને કંપનીમાંથી કામથી બેંગ્લોર જવાનું થયું. ત્યાં તેને 1 અઠવાડિયું રોકાવાનું હતું. રાહુલ તેને સોંપેલું કામ પૂર્ણ કરીને પાછો ફર્યો. તેના બોસે તેને ખુશ થઈને પ્રમોશન આપ્યું. તેમના બોસને વિદેશમાં પણ સારો કારોબાર હતો. તેણે ત્યાંની ઓફિસ રાહુલને સોંપવાનું નક્કી કર્યું. રાહુલ તો આ સમાચારથી ખૂબ જ ખુશ હતો. તેણે ઘેર આવીને પોતાના પરિવારને આ શુભ સમાચાર આપ્યા. માતા પિતા તો તેની આ તકથી ખૂબ જ ખુશ હતા, પરંતુ ઈશા થોડી નારાજ હતી. તેનું નારાજ થવાનું કારણ પણ વ્યાજબી હતું. લગ્નને હજી માંડ 7 મહિના થયા હતા અને તેને 2 મહિનાનો ગર્ભ પણ હતો. રાહુલને કંપનીમાં કામકાજ માટે 2 વર્ષ ત્યાં રહેવું પડે એમ હતું. ઈશાને રાહુલથી છૂટા પડવાની વાત ખૂબ જ અસહ્ય લાગતી હતી. તે પોતાના પતિની હાજરીમાં જ પિતાની પ્રતિકૃતિ એવું સંતાન આપવા માંગતી હતી. રાહુલને ફરી આવો મોકો મળે તેમ ન હતો. રાહુલ ઈશાને ખૂબ સમજાવી રહ્યો હતો, પરંતુ ઈશા માનવા તૈયાર ન હતી. આખરે રાહુલે તેને થોડા દિવસ પિયર જવા માટે કહ્યું. ત્યાં નિશાના માતા પિતાની સમજાવટથી ઈશા રાહુલને જવા દેવા માટે તૈયાર થઈ ગઈ. રાહુલ જવાની તૈયારી કરવા લાગ્યો. 3 દિવસ પછી તેની લંડનની ફ્લાઇટ હતી. તે ખૂબ જ ખુશ હતો. 3 દિવસ પણ આંખના પલકારાની જેમ જતા રહ્યા. આજે 3 વાગ્યે રાહુલની ફ્લાઇટ હતી. ઈશા અને બંનેના માતા પિતા રાહુલને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા. ઈશાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. આખરે ફ્લાઇટનો ટેક ઓફ થવાનો ટાઈમ થતા ઈશાએ મન મક્કમ કરીને રાહુલને જવાની પરવાનગી આપી. રાહુલ પણ પોતાના સપનાને ઉડાન આપવા માટે પોતાની માતૃભૂમિ અને માવતરથી અને પ્રાણ પ્યારી પત્નીથી અલગ થઈ લંડન પહોંચી ગયો. દિવસો વીતી જતા હતા. રાહુલ ત્યાં પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. તે 2-3 દિવસે ઈશા અને માતા પિતા સાથે થોડી વાતો કરી લેતો. ઈશાને ક્યાંય ચેન પડતું ન હતું. આખો દિવસ ઘર કામ અને સાસુ સસરાની સેવા પસાર થઈ જતો. પણ રાત પડતા જ ઈશા ભારે બેચેન અનુભવતી.
રાહુલ સાથે વિતાવેલ પળો તેને વિહવળ બનાવી દેતા. તે જેમ તેમ કરીને દિવસો પસાર કરી રહી હતી. આ બધાની અસર તેની તબિયત પર પણ પડી રહી હતી. તેને સારા દિવસો જતા હોવા છતાં તે દિવસે ને દિવસે ક્રુશ થતી જતી હતી. તેની આ હાલત જોઈને તેના સાસુ સસરા પણ દુઃખી થઈ રહ્યા હતા. તેઓએ ઈશાને થોડા દિવસ પિયર રોકાઈ આવવા કહ્યું, પણ ઈશાએ જવાની ચોખ્ખી ના કહી દીધી. કારણ કે તે જાણતી હતી કે તેના ઉંમરલાયક સાસુ સસરાને કોઈ એક પોતીકી વ્યક્તિને ખૂબ જરૂરી હતી. તેમને સમયસર જમાડવા, દવા આપવી, સાંજે બગીચામાં લટાર મારવા લઈ જવા જેવા તમામ કામ તે ખૂબ જ ઉત્સાહપૂર્વક કરતી. તે પોતાના સંસ્કારો પ્રમાણે ચાલી રહી હતી. સામે પક્ષે તેના સાસુ સસરા પણ તેને સગી દીકરીથી પણ વિશેષ રાખતા. તેમના વચ્ચે એક અલગ જ ઋણાનું બંધન હતો. ક્યારેક રાહુલ અને ઈશા વચ્ચે ચકમક ઝરતી તો પણ તેઓ હંમેશા ઈશાનો પક્ષ જ લેતા. ઈશા દિવસે ને દિવસે છીણ થઈ રહી હતી. આખરે તેના સાસુ દમયંતી બહેનથી ઈશાની આ હાલત ન જોવાતા તેમણે ઈશાના મમ્મીને ફોન કરીને ઈશાની હાલત વિશે જાણ કરી. સમાચાર મળતા જ ઈશાના મમ્મી પપ્પા ઈશાને સાસરે પહોંચી ગયા. તેમણે પણ થોડા દિવસ ઈશાને પોતાની સાથે આવવા જણાવ્યું, પણ ઈશાને ઇનકાર કરી દીધો. તેના મમ્મીએ તેને સમજાવી કે આ સમયમાં તેને ખૂબ ખુશ રહેવું જોઈએ, નહીં તો તેના બાળક પર ખૂબ ખરાબ અસર થઈ શકે છે. આખરે બધાની ખૂબ સમજાવટ પછી ઈશા કમને પિયર આવવા તૈયાર થઈ. તેને જતા પહેલા તેના માતા પિતા સમાન સાસુ સસરા માટે એક ખૂબ જ સુશીલ કામવાળીની 24 કલાક માટે વ્યવસ્થા ગોઠવી દીધી અને પોતે તેના માતા પિતા સાથે જવા તૈયાર થઈ ગઈ. પિયર આવવા પછી ઈશાને થોડું સારું લાગવા માંડ્યું. સ્થળ ફેર થવાથી તેની તબિયતમાં પણ થોડો સુધારો આવવા લાગ્યો. ઈશાને 5મો મહિનો જઈ રહ્યો હતો. આ બાજુ રાહુલના ફોન આવવા ઓછા થઈ ગયા હતા. 2-3 દિવસની જગ્યાએ અઠવાડિયે એકાદ વાર ફોન આવતો અને તે પણ માત્ર ખબર અંતર પૂછીને વાત આટોપાઈ જતી. ઈશાને ક્યારેક સ્ત્રી સહજ શંકા ઉપજતી, પણ રાહુલ કામમાં વ્યસ્ત હોવાને કારણે જ ફોન નહીં કરતો હોય એમ માનીને મન વાળી લેતી. દિવસો વીતી રહ્યા હતા. ઈશાને 7મો મહિનો જઈ રહ્યો હતો. તે અકારણ ખૂબ ઉદાસ રહેવા લાગી. તેને રાહુલની યાદ ખૂબ સતાવતી હતી. તે બધા સામે તો હસતી રહેતી, પણ રાતના સન્નાટામાં તેની આંખો રોજ ઓશીકું ભીંજવી નાખતી. 15 દિવસ થઈ ગયા હોવા છતાં રાહુલનો ફોન આવ્યો ન હતો. જે દિવસોમાં સ્ત્રી પોતાના પતિને ખૂબ નજદીકી ઈચ્છતી હોય એ દિવસોમાં રાહુલ તેનાથી કોસો દૂર હતો. તે ઈચ્છવા છતાં પોતાના આંસુ રોકી શકતી ન હતી. રડી રડીને રાત તો પૂરી થઈ ગઈ. સવાર થતાની સાથે ઈશાએ ઉઠીને ધ્યાન કરવાની કોશિશ કરી, પણ તેને ખૂબ જ બેચેની અનુભવાઈ રહી હતી. અચાનક તેને દુખાવો ઉપડ્યો. થોડી વાર તો તેને સહન કરવાની કોશિશ કરી, પણ અસહ્ય દુખાવાથી તે ચીસો પાડવા લાગી. તેની ચીસો સાંભળીને આખો પરિવાર તેની પાસે પહોંચી ગયો. ઈશાને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવી. તેની નાજુક હાલત જોઈને તેને તરત જ ગાયનેક વિભાગમાં દાખલ કરી દેવામાં આવી. ઈશા દર્દથી ચીથો પાડી રહી હતી. તેનું બ્લડ પ્રેશર પણ ઘટવા લાગ્યું હતું. ડોક્ટરો પોતાનાથી થતા તમામ પ્રયાસો કરી ઈશાને દર્દમાંથી ઉગારવાની કોશિશ કરી રહ્યા હતા. તેનો આખો પરિવાર પણ ઈશાને આ દર્દમાંથી ઉગારી લેવા ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો. આખરે 7-8 કલાકની જહેમત બાદ ઈશાએ પ્રીમેચ્યોર બાળકને જન્મ આપ્યો. બાળક ખૂબ જ વીક હોવાથી તેને પેટીમાં રાખવામાં આવ્યું હતું. ઈશા હજી બેભાન હતી. 3 કલાક પછી તે ભાનમાં આવી. પોતે માતા બની ગયાના સમાચાર મળતા તે પોતાના બાળકને જોવા માટે તડપી રહી હતી, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તે શક્ય ન હતું.
આમ ને આમ 3 દિવસ વીતી ગયા. ઈશા રિકવર થઈ રહી હતી. તે પોતાના દીકરાનું મોઢું જોવા, તેને સાથી સરસો ચાંપવા વ્યાકુળ બની ગઈ હતી. આજે તેને પોતાની નિસહાય હાલત પર ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. આખરે સાંજે ડોક્ટરે તેને વ્હીલચેરમાં બેસી માત્ર 5 મિનિટ માટે તેના બાળક પાસે જવાની પરવાનગી આપી. ઈશા તો ખૂબ રાજી થઈ ગઈ. તેનું રૂટીન ચેકઅપ પૂરું થયા પછી તરત જ એક નર્સ વ્હીલચેર લઈને આવી. ઈશા જેમ તેમ કરીને તેમાં બેઠી અને પોતાના બાળક પાસે પહોંચી. તેનો માસૂમ સુંદર ચહેરો જોઈને ઈશા ઘડીકભર પોતાનું તમામ દુઃખ ભૂલી ગઈ. બાજુમાં ઊભેલી નર્સે ખૂબ નાજુકતાઈથી બાળકને પેટીમાંથી કાઢીને ઈશાના ખોળામાં મૂક્યો. આ ઘડીએ ઈશાએ પ્રથમવાર માતૃત્વની આહલાદકતાનો અનુભવ કર્યો. થોડી ક્ષણો પછી નર્સે બાળકને ઈશાના ખોળામાંથી લઈ ખૂબ જતનપૂર્વક બાળકને પેટીમાં પાછો મૂકી દીધો. ઈશા પણ ખૂબ નર્વસનેસ ફીલ કરી રહી હતી. નર્સ હળવેથી તેના રૂમમાં લઈ આવી. ઈશાને આરામ કરવા કહ્યું. ઈશા પણ તેની નાજુક તબિયતને લીધે થોડી જ વારમાં નિંદ્રાધીન થઈ ગઈ. એકાદ કલાક પછી ઈશા અચાનક ચીસ પાડીને નીંદરમાંથી જાગી ગઈ. તેણે ખૂબ ભયાનક સપનું જોયું હતું. તેની ચીસ સાંભળીને ડોક્ટર દોડી આવ્યા. ઈશા તેને ચકડવકડ નયનોથી નિહાળી રહી હતી. તેનું બ્લડ પ્રેશર ખૂબ ઝડપથી ઘટી રહ્યું હતું. સમયની નાજુકતા જોઈને ડોક્ટરે ઈશાને નીંદરનું ઇન્જેક્શન આપી દીધું. થોડી ક્ષણોમાં ઈશા ગાઢ નિંદ્રામાં સડી પડી. પૂરા 24 કલાક પછી ઈશા ભાનમાં આવી. તેનું માથું ખૂબ ભારે થઈ ગયું હતું. તે પોતાની જાતને જ જાણે કંઈ સમજાવવા માંગતી રહી હતી. એટલી વારમાં ડોક્ટર તેનું એક્ઝામિનેશન કરવા આવ્યા. બ્લડ પ્રેશર થોડું હાઈ હતું એટલે ડોક્ટરે નર્સને અમુક દવાઓ આપવાનું સૂચન કર્યું. નર્સે તેને તેની દવાઓ આપી. દવા ખાઈને ઈશા આરામ કરવા લાગી. તેનું મન ભારે બેચેનીથી અનુભવી રહ્યું હતું. આંખો બંધ થતાં તે એક મોટો સમુદ્ર જોતી. તેમાં આગ લાગી હતી. સમુદ્રની એક બાજુ તે ઊભી હતી અને બીજી બાજુ રાહુલ હતો. તે વારવાર રાહુલ પાસે જવાના પ્રયત્નો કરતી, પણ રાહુલ તેની પહોંચ બહાર જ રહેતો. તેને વારવાર એવું લાગી રહ્યું હતું કે તેનો રાહુલ તેનાથી દૂર જઈ રહ્યો હતો. આખરે દવાની અસરથી તે પાછી નિંદ્રામાં સરી પડી. 3-4 કલાક પછી થોડા અવાજથી તે જાગી ગઈ. તેના સાસુ સસરા પોતાની પુત્રવધુ અને બાળ ગોપાલને મળવા પહોંચી ગયા હતા. ઈશા તેને જોઈને ખૂબ રાજી થઈ ગઈ. થોડી વાર માટે તેણે બધા ખરાબ વિચારોને તિલાંજલિ આપી દીધી. બધાએ એકબીજાના ખબર અંતર પૂછ્યા. દમયંતી બહેને ઈશાને કહ્યું કે રાહુલને સમાચાર પહોંચાડી દીધા છે. તે ફ્રી થઈને તને ફોન કરશે. સાસુમાની વાત સાંભળીને ઈશાને થોડી રાહત થઈ, પણ કોણ જાણે કેમ હજી તેનું અંતમન ભારે બેચેનીથી અનુભવી રહ્યું હતું. 2-3 દિવસમાં ઈશા નોર્મલ થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. પણ દિવસમાં એકવાર તે પોતાના કાળજાના કટકાને જોવા એકવાર પહોંચી જતી. દિવસો વીતી રહ્યા હતા. જોત જોતામાં 2 મહિના પણ પસાર થઈ ગયા. ડોક્ટરોની મહેનત રંગ લાવી હતી. ઈશાના બાળકે પણ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી. આજે તેને પણ ઘેર જવાની છૂટ આપી દીધી હતી. ઈશા આજે ખૂબ ખુશ હતી. હોસ્પિટલની ફોર્માલિટી પતાવીને ઈશા પોતાના પુત્રને લઈને પરિવાર સાથે ઘેર પરત ફરી. આટલા દિવસોમાં રાહુલનો એક પણ ફોન આવ્યો ન હતો. ઈશાએ આ વાતની ખૂબ જ નવાઈ લાગતી હતી. તે મનમાં ને મનમાં ખૂબ જ મૂંઝાતી હતી. તે પોતાની વ્યથા કોઈને જણાવી શકતી ન હતી. તે પોતાના બાળકના પાલન પોષણમાં જેમ તેમ કરીને સમય પસાર કરી રહી હતી. તેના ઉછેરમાં તેના દિવસ રાત જેમ તેમ કરીને પસાર થઈ રહ્યા હતા. આમ ને આમ બીજા 3 મહિના પસાર થઈ ગયા હતા. હવે પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. હવે ઈશાની હિંમત પણ જવાબ દઈ ગઈ હતી. પણ રાહ જોવા સિવાય બીજો રસ્તો પણ ક્યાં હતો? દિવસમાં
અનેક વાર ફોન કરતા છતાં રાહુલ તેના એક પણ ફોનનો જવાબ આપી રહ્યો ન હતો. આમ ને આમ બીજા 5 દિવસ વીતી ગયા. આજે ઈશા પરિવાર સાથે પોતાના બાળકને નજીકના શિવ મંદિરે દર્શન કરાવવા લઈ ગઈ હતી. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યાં અચાનક ઈશાના ફોનની રિંગ વાગી. બાળક પોતાની માતાને આપી ઈશાએ ફોન પર્સમાંથી બહાર કાઢ્યો. રાહુલનું નામ ફ્લેશ થતા ઈશાની પ્રસન્નતાનો પાર ના રહ્યો. તેને થોડો દૂર જઈને ફોન રિસીવ કર્યો. રાહુલ કઈ બોલે એ પહેલા ઈશાએ આટલા દિવસ સુધી ક્યાં હતા? તમને તમારા બાળકને એકવાર જોવાની પણ ઈચ્છા થતી ન હતી. કામ તમે એક જ કરો છો. પાછા આવો એટલી વાર છે. હું તમારી સાથે ક્યારેય વાત નહીં કરું. હું પણ જોઉં છું મારા વિના કેમ રહો છો. જેવા સવાલોથી જડી વરસાવી દીધી. રાહુલે ઈશાની એક પણ વાતનો જવાબ આપ્યા વિના સીધું જ કહ્યું કે ઈશા, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. હું હવે ક્યારેય ઇન્ડિયા પાછો ફરવાનો નથી. મને મારી સાથે જોબ કરતી સ્નેહા સાથે પ્રેમ થઈ ગયો છે. હું મારી બાકીની જિંદગી તેની સાથે જ વિતાવવા માંગુ છું. તું ઈચ્છે તો તું પણ બીજા લગ્ન કરી શકે છે. હું એકાદ વીકમાં ડિવોર્સ પેપર મોકલું છું. આશા રાખું છું તું સાઇન કરી દઈશ. મમ ડેડને પણ તું જ મારી પરિસ્થિતિ સમજાવી શકીશ. તે અત્યાર સુધી દરેક વાતમાં મારો સાથ આપ્યો છે અને મને આશા છે કે આ વખતે પણ તું મારો સાથ આપીશ જ. ઇન્ડિયામાં મારી જે કંઈ પણ મિલકત છે તે બધી હું તારા નામે કરી ચૂક્યો છું. છતાં પણ કંઈ પણ જરૂર પડે તો કહેજે. હું હંમેશા તારી મદદ કરવા તૈયાર છું. હું જાણું છું કે હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. પ્લીઝ મને માફ કરી દેજે. હું દિલથી મજબૂર છું અને ભવિષ્યમાં કંઈ પણ જરૂર પડે તો મને કહેજે. હું હંમેશા તારી મદદ કરવા તૈયાર જ છું. રાહુલ બોલ્યે જતો હતો, પરંતુ ઈશા હવે કંઈ સાંભળવાની સ્થિતિમાં ન હતી. તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો હતો. રાહુલના એક વાક્ય તું મને ભૂલી જજે એ તેની જિંદગી તહન સહન કરી નાખી હતી. ઈશા ચક્કર ખાઈને પડવાની સ્થિતિમાં હતી. ત્યાં તેના ભાઈએ આવીને તેને સંભાળી લીધી. ઈશાએ પણ પોતાની જાતને થોડી વારમાં સંભાળી લીધી હતી. રિક્ષા કરીને બધા ઘેરે પહોંચ્યા. ઈશા તેના અંધકારમય ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત હતી. પરિવારજનોને વિદાય કર્યા પછી ઈશા ઘરના કામ અટોપવામાં પડી ગઈ. દાદા દાદી તો જઈને રમાડવામાં મશગુલ હતા. તેમનો હરખ તો માતો ન હતો. થોડી વાર પછી ઈશા કામ અટોપીને આવી. દમયંતી બહેને ધ્યેયને ઈશાને સોંપતા કહ્યું, મારો કુંવર તો બિલકુલ એના પપ્પા જેવો જ લાગે છે. રાહુલ પણ નાનો હતો ત્યારે આવો જ લાગતો હતો. સાચું પણ હતું. ધ્યેયનો નાક નકશો અદો અદલ રાહુલ જેવો જ લાગતો હતો. ઈશાએ પરાણે હસતું મોં રાખ્યું અને ધ્યેયને ફીડિંગના બહાને પોતાના રૂમમાં લઈ આવી. ધ્યેય પણ ભૂખ્યો થયો હોવાથી ફીડિંગ કરવા લાગ્યો. ઈશા રાહુલની પ્રતિકૃતિ સમા ધ્યેયને જોઈને નિશાસો નાખતા સ્વગત કહેવા લાગી છે તો બિલકુલ રાહુલની જ પ્રતિકૃતિ. બસ કર્મે એના જેવો ન થાય. પેટ ભરીને ધ્યેય તો ઈશાના ખોળામાં જ પોઢી ગયો. તેને પરણામાં સુવડાવી ઈશા પોતે પણ થોડી વાર આડી પડી. આખા દિવસની દોડાદોડીમાં તે પણ થાકી ગઈ હોવાથી થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી. તે તો સૂતી હતી, પણ તેનું અંત મન જાગતું જ હતું અને તે માત્ર એક જ વિચાર કરતું હતું કે મારી એવી કઈ ભૂલ હતી જેની રાહુલે મને સજા આપી. શું તેને પોતાના નવજાત શિશુનો પણ વિચાર ન આવ્યો? શું આને પ્રેમ કહી શકાય? તેને રાહુલની પ્રેમિકા કરતા પણ વધુ રાહુલ પર જ ગુસ્સો આવતો હતો. તેને હજી પણ માન્યમાં આવતું ન હતું કે તેનો રાહુલ તેને આવી રીતે છોડીને બહુ દૂર ચાલ્યો જશે. ખેર, હકીકત તો સ્વીકારવી જ રહી. થોડી વારમાં ધ્યેયના રડવાથી ઈશા સફાળી જાગી ગઈ. રડતા ધ્યેયને શાંત કરાવી પાછી તે વિચારોમાં ખોવાઈ ગઈ.
હવે તો માતા પિતા સમાન સાસુ સસરાની સેવા કરવી અને ધ્યેયને ભણાવી ગણાવી લાઇનસર કરવો એ જ જાણે કે એની જિંદગીનું એકમાત્ર ધ્યેય હતું. સાંજ પડવા આવતા ચા પાણી પતાવી તે પાછી પોતાના રૂમમાં આવી. ધ્યેયભાઈ પણ જાગી જતા અને તેમણે પરાક્રમ કર્યું હોવાથી તેને સાફ સફાઈ કરી, નેપી બદલાવી. ઈશા તેને દાદી પાસે લઈ આવી. દમયંતી બહેન તો તેને રમાડવામાં મશગુલ બની ગયા. વાત વાતમાં રાહુલની વાત નીકળતા તેઓ ઈશાને પૂછવા લાગ્યા, રાહુલના શું સમાચાર છે? રાહુલનું નામ સાંભળતા ઈશાનો ચહેરાનો જાણે રંગ જ ઉડી ગયો. તરત જ તેણે પોતાની જાતને સંભાળી લેતા કહ્યું કે તેઓ ત્યાં કામમાં ખૂબ જ વ્યસ્ત છે, છતાં પણ ટાઈમ કાઢીને રાતે ફોન કરી લે છે. મોડી રાત્રે ફોન આવતો હોવાથી તમારી નીંદર ન બગડે તે માટે તમને જગાડતી નથી. તેઓ ત્યાં ખૂબ મજામાં છે. તેમને પણ અહીં આવવાની અને પોતાના પુત્રનું મુખ જોવાની ખૂબ ઉતાવળ છે. તેઓ ત્યાં આપણને ખૂબ જ મિસ કરે છે. આને કહેતા હતા કે કામ પતી જતા તેઓ જલ્દી પહેલી ફ્લાઇટ લઈને ઇન્ડિયા આવી પહોંચશે. બંને સાસુ વહુ વાતો કરતા હતા ત્યાં અચાનક ડોરબેલ વાગી. ઈશા ઊભી થઈને દરવાજો ખોલે છે તો કુરિયર બોય હોય છે. તે સાઇન કરીને કુરિયર લઈને દરવાજો બંધ કરે છે. ઈશાના સાસુ સસરા ધ્યેયને રમાડવામાં વ્યસ્ત હોય છે. ઈશા કુરિયર લઈને સીધી પોતાના રૂમમાં દોડી જાય છે. કુરિયર ખોલતા જ આઘાતથી તેના હાથમાં રહેલા કાગળો પડી જાય છે. તે માંડ માંડ પોતાની જાતને સંભાળે છે. કુરિયર ખોલતા જ તેમાં રાહુલે મોકલેલ ડિવોર્સ પેપર અને એક ચિઠ્ઠી નીકળે છે. દુઃખ અને વ્યથા લીધે ઈશા અવાક થઈ જાય છે. તેના હાથમાંથી કાગળો નીચે પડી જાય છે. તે માંડ માંડ પોતાની જાતને સંભાળે છે. તે રાહુલની ચિઠ્ઠી વાંચે છે. તેમાં લખ્યું હતું કે ડાર્લિંગ ઈશા, સોરી, આ સંબોધને હવે અયોગ્ય છે, પણ શું કરું? હું આજે પણ તને ખૂબ પ્રેમ કરું છું, પણ હું સ્નેહાને પણ ભૂલી શકું એમ નથી. તે પણ તારી જેમ જ મારી ખૂબ કેર કરે છે. તેની આંખો પણ તારા જેટલી જ સુંદર છે. તે આ દુનિયામાં સાવ એકલી છે. તેણે મારી ખૂબ કેર કરી છે, તો મારી પણ ફરજ બને છે કે હું પણ તેનું ધ્યાન રાખું. અને હું પણ માત્ર મારી ફરજ જ બજાવતો હતો. આ ફરજ બજાવતા બજાવતા અમે બંને ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા તેની અમને ખુદને પણ ખબર ન પડી. આશા રાખું છું કે તું મારી લાગણીઓ સમજી શકીશ. તે ત્યાં મોમ ડેડને પણ સમજાવી દીધા હશે. આપણા પ્રેમનું પ્રતીક એવા પુત્રનું નામ શું પાડ્યું તે જણાવજે, અને બની શકે તો તેનો એક ફોટો મોકલજે. ત્યાં બધા કુશળ હશો. આશા રાખું છું કે તું જલ્દી ડિવોર્સ પેપર સાઇન કરીને મોકલાવી દઈશ, જેથી અમે બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ શકીએ. લી, તારો મજબૂર પતિ રાહુલ. રાહુલના એક એક શબ્દે ઈશાને ઝાડ લાગતી હતી. તેને સમજાતું ન હતું કે કોઈ પણ પુરુષ પ્રેમમાં આટલી હદ સુધી અંધ બની શકે કે તે પોતાની પત્ની, પુત્ર તો ઠીક, પણ પોતાના જન્મદાતાને પણ એક પળમાં ભૂલી જાય. જે માતા પિતાએ અનેક દુઃખો તકલીફો વેઠીને સમાજમાં એક પ્રતિષ્ઠા અપાવી, ઘડપણમાં તેનો સહારો બનવાને બદલે આવી બદનામી અપાવી, તેને સમાજમાં મોઢું દેખાડવા લાયક પણ ન છોડે, શું આને પ્રેમ કહી શકાય? ખેર, ઈશાએ પોતાની જાતને હવે ખૂબ જ મજબૂત બનાવી લીધી હતી. એણે ડિવોર્સ પેપર સાઇન કરીને બીજે દિવસે કુરિયર પણ કરી દીધું. તેને પોતાની જાતને સમજાવવા મથી રહી હતી કે રાહુલ તેને લાયક હતો જ નહીં. પણ રાહુલને પોતે કરેલા પ્રેમનું શું? રાહુલ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવતા તે ખૂબ જ વિહવળ બની જતી. તેને રાહુલને ભૂલી શકતી ન હતી. તેને રાહુલને હજી પણ માફ કરી અપનાવવા તૈયાર હતી. પણ અફસોસ, રાહુલને ઈશાના પ્રેમની કોઈ કદર ન હતી. તે શારીરિક આકર્ષણને પ્રેમ સમજી બેઠો હતો.
ઈશા આ બધી ઘટનામાં પોતાની કઈ ભૂલ હતી એ શોધવા મથતી, પણ ભૂલ હોય તો દેખાય ને. રાહુલના એક અર્થઘટિત પગલાએ ઈશા અને પુત્ર ધ્યેયની જિંદગી તો બરબાદ કરી જ નાખી હતી, પણ તેની સાથે જોડાયેલ બંને પરિવારોને પણ અસહ્ય દુઃખ પહોંચાડ્યું હતું. પણ અફસોસ, રાહુલને આ વાત અત્યારે સમજાય એમ ન હતી. ઈશાએ પોતાની જાતને તો આ દુઃખ ઘટના સહેવા માટે તૈયાર કરી લીધી હતી, પણ તેને એક જ વાતની ચિંતા સતાવતી હતી કે તે પોતાના સાસુ સસરાને આ વાત કેમ જણાવશે. તેમની ઉંમર પ્રમાણે આ આઘાત સહન કરી શકવા તેઓ અસમર્થ હતા. એવું વિચારીને તે આ વાત તેના સાસુ સસરાથી છુપાવી જતી હતી. તે મનમાં અસહ્ય વેદના અનુભવતી હતી, છતાંય ખુશ હોવાના દેખાવ કરતી હતી. પણ સત્ય આખરે એક દિવસ તો સામે આવવાનું જ હતું. તે બસ એ એક દિવસને આખો રાખવા મથ્યા કરતી. તે આખો દિવસ સાસુ સસરાની સેવા અને ધ્યેયના ઉછેરમાં પસાર કરી દેતી, પણ રાત પડતા તેની અસહ્ય વેદના આંસુ સ્વરૂપે તેની આંખોમાંથી વહેવા લાગતી. તે ખૂબ જ વિહવળતા અનુભવતી. તેની રાતો ખૂબ બેચેનીથી પસાર થતી હતી, છતાં પણ સવારે હાસ્યનું મોહરું પહેરીને પોતાની ફરજો બજાવવા તૈયાર થઈ જતી. તેની આ વેદનાની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી હતી. તે પૂરો દિવસ કમજોરી મહેસૂસ કરતી. તેને પોતાની કામવાળી શીલાને પણ 24 કલાક માટે રાખી લીધી હતી. જે કામવાળી કરતા તેની સહેલી વધારે હતી. શીલા પણ તે ઘરને પોતાનું જ ઘર માનીને વગર ચિંતે તમામ કામ નિપટાવી દેતી. 24 કલાક ઈશાની સાથે જ રહેતી હોવાથી આ સુશીલ, સંસ્કારી અને ચતુર કામવાળીએ એટલું તો જાણી જ લીધું હતું કે પોતાની શેઠાણી કામ સહેલી કોઈ અસહ્ય વેદના સહન કરે છે. તે બા અને બાપુજી સામે ખુશ હોવાનો માત્ર દેખાવ કરે છે, પણ કોઈ અસહ્ય વેદના તેને પડે પડે જાણે કે ખતમ કરી રહી છે. પોતાની દીદીના આ અજાણ્યા દુઃખથી શીલા પણ ખૂબ પરેશાન થઈ જતી. તે પોતાની દીદીનું આ અસહ્ય દુઃખ જાણી પોતાનાથી બનતી તમામ મદદ કરવા હંમેશા તત્પર હતી. તે જ્યારે પણ ઈશાને આ બાબત પૂછવા પ્રયત્ન કરતી, ત્યારે ઈશા કોઈને કોઈ બહાનું કાઢી આ વાત ઉડાવી દેતી. દિવસો વીત્યા જતા હતા. ઈશા પોતાના પર થયેલા વજ્રઘાતને જીરવી બધાને સાથે ખુશ હોવાનો દેખાવ કરવામાં જાણે કે એક્સપર્ટ થઈ ગઈ હતી. ધ્યેય પણ હવે ચાલતા શીખી ગયો હતો. તે નવા નવા શબ્દો બોલવાનો પ્રયાસ કરતો હતો. તેની કાલી ઘેલી બોલી સાંભળીને બધા હસી પડતા. ઈશા પણ તેને ઉછેરવામાં પોતાનું દુઃખ ભૂલવા લાગી હતી. આમ ને આમ ધ્યેય 1 વર્ષનો થઈ ગયો. તેની પ્રથમ વર્ષગાંઠ ખૂબ ધામપૂર્વક ઉજવવામાં આવી. બહારથી ખુશ હોવાનો દેખાવ કરતી ઈશા અંદરથી ખૂબ દુઃખી હતી. રાહુલને પોતાના પુત્રનો બર્થડે પણ યાદ ન રહ્યો. કેવો નિષ્ઠુર પિતા! પાર્ટીમાં બધા મહેમાનો પણ રાહુલ વિશે જ પૂછી રહ્યા હતા. ઈશા જેમ તેમ કરી પરિસ્થિતિને સંભાળી રહી હતી. જમણવાર પૂરો થતા ધ્યેયને અવનવી ભેટો અને આશીર્વાદ આપી બધા મહેમાનો વિદાય થયા. ઈશાએ શીલાની મદદથી બધા કામો જેમ તેમ આટોપી લીધા. આખા દિવસની દોડા દોડીથી ધ્યેય ખૂબ થાકી ગયો હતો. આથી તે દાદી પાસે રમતા રમતા સૂઈ ગયો હતો. ઈશા તેને પોતાના રૂમમાં લઈ આવી. ધ્યેયને ઊંઘમાં જ કપડાં બદલી સરખો સુવડાવી દીધો. ઈશા આજે ખૂબ જ દુઃખી હતી. અત્યાર સુધી જાળવી રાખેલ સ્થિરતા હવે ઈશાને વિહળ બનાવી રહી હતી. હવે તેનાથી વધારે સહન થાય તેમ ન હતું. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આ બાજુ આજ પણ રાહુલનો ફોન ન આવતા દમયંતી બહેનને પણ ખૂબ અજીબ લાગતું હતું. આથી તેઓએ ઈશા પાસેથી હકીકત જાણવાનું નક્કી કર્યું. તેઓ ધીમે ધીમે ઈશાના રૂમમાં પહોંચ્યા. ઈશાને ચોધાર આંસુએ રડતી જોઈને
તેમને પણ નક્કી કંઈક અજુગતું થયું હોવાનો તેમનો વિચાર સાચો લાગ્યો. તેઓ ઈસા પાસે પહોંચીને તેની માથે હાથ ફેરવવા લાગ્યા. અચાનક સાસુને જોઈને ઈસા શોભીલી પડી ગઈ. દમયંતી બહેન પહેલા ઈસાને પાણી આપીને શાંત કરી. થોડી વાર પછી તેમણે ઈસાને હકીકત જણાવવા કહ્યું. ઈસાએ પણ રડતા રડતા બધી હકીકત જણાવી દીધી. ઈસાની વાત સાંભળીને દમયંતી બહેન અવાક રહી ગયા. તેમણે ઈસાને પોતાના હૈયા સરસી છાપી લીધી અને કહેવા લાગ્યા કે મારી દીકરી, તે આટલી મોટી હકીકત અમારાથી આજ દી સુધી છુપાવી રાખી, માત્ર અમને તકલીફ ન પહોંચે તે માટે તું આવો વિશ્વાસઘાત હસતા મોઢે સહન કરતી રહી. તે કપાતરને તારો પ્રેમ કે દીકરા પ્રત્યેની જવાબદારી આડી ન આવી. તેણે અમારા સંસ્કાર પણ લજવ્યા. એક મામૂલી છોકરી માટે તેણે પોતાના પરિવારને નેવે મૂકી દીધો. પણ અમે બેઠા છીએ, તું જરા પણ ચિંતા ન કરતી. તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા બાપુજીને પણ આ બધી હકીકત જણાવ. ઈસા લથડતે પગલે ઊભી થઈ અને દમયંતી બહેન સાથે એના રૂમમાં આવી. તેના સસરા પણ હકીકત જાણીને અવાક થઈ ગયા. ઈસા ફરીવાર ચોધાર આંસુએ રડવા લાગી. તેના સાસુ સસરાએ પણ તેને હળવે થવા દીધી. થોડી વાર પછી તેના સસરાએ પણ ઈસાના માથે હાથ ફેરવતા તેને શાંત કરતા કહ્યું, મારો દીકરો તો કપાતર નીકળ્યો, પણ મારી દીકરી તો ખૂબ હિંમતવાળી છે ને. બેટા, હું સમજુ છું કે દુનિયાનું કોઈ પણ સુખ તને આ દુઃખ ભૂલાવવા માટે પૂરતું નથી, પણ દરેક પરિસ્થિતિમાં શું નથી એ વિચારવાને બદલે શું છે એ વિચારો મનમાં લાવીને તો જ સુખેથી જીવી શકાય. આજે રાહુલ તારાથી દૂર થઈ ગયો છે, પણ ધ્યેય તો તારી પાસે છે ને. અને તારા દરેક સુખ દુઃખમાં અમે માત્ર સાથ નહીં આપીએ, પણ જીવનની દરેક કપરી પરિસ્થિતિમાં તને હિંમત અને સ્વનભર જીવતા પણ શીખવશું. તું શું કામ દુઃખી થાય છે? દુઃખી તો રાહુલને થવું જોઈએ કે જેને આવી ગુણવાન પત્ની અને આવા સુંદર બાળકને એક મામૂલી સ્ત્રી માટે હંમેશને માટે ગુમાવી દીધા છે. કાયમ આશીષ વરસાવતા માતા પિતાના આશીર્વાદથી તે આવા હલકા કામ કરીને વંચિત થઈ ગયો છે. અને આમ પણ કોઈના આવવા કે જવાથી કોઈની જિંદગીમાં કોઈ ફરક ન પડવો જોઈએ, કેમ કે આપણે સહુ આપણા અનેક કર્મોના ફળ ભોગવવા જ આવ્યા છીએ. ઋણાનું બંધન સૌ ભેગા થાય છે. તમારો સાથ એટલો જ હશે. દરેક વ્યક્તિએ પોતાના જ આશરે જીવવું જોઈએ, કારણ કે કોઈ પણ વ્યક્તિનો સાથ આ નાશવંત જિંદગીમાં છૂટી શકે છે. તેને ડિવોર્સ પેપર સાઇન કરી નાખ્યા છે, એટલે એમાં તો હું તારી મદદ કરી શકું એમ નથી. એ કપાતારે તો કદાચ બીજા લગ્ન પછી કરી લીધા હશે. આમ પણ આવા લાગણીહીન માણસ સાથે રહેવા કરતાં એકલું રહેવું જ વધુ સારું છે. તું કંઈ પણ ચિંતા ન કરતી. હું કાલે જ વિલ ચેન્જ કરી તમામ પ્રોપર્ટી તારે નામે કરી દઉં છું. આજ પછી આ ઘરમાં રાહુલનું નામ ક્યારેય આવવું ન જોઈએ. અહીં વાત દુનિયાની, તો તેના બોલવાની આપણને શું ફરક પડે? દરેક વ્યક્તિએ ભગવાનની નજરમાં નિર્દોષ રહેવાનું છે, દુનિયાની નજરમાં નહીં. ઈશ્વર તો બધું જાણે જ છે ને. હું જાણું છું કે આ બધું કહેવું સહેલું છે, પણ અમલમાં મૂકવું અઘરું છે. પણ મને મારી દીકરીની હિંમત પર પૂરો ભરોસો છે. તું પણ આ કપરા કાળમાંથી હિંમત રાખીને જરૂર પસાર થઈ જઈશ. સાસુ સસરાની વાતો ઈશાના આંતરિક ઘા પર મલમ જેવું કામ કરે છે. તેને આજે ખૂબ રાહતનો અનુભવ થાય છે. સૌ પ્રથમ તો તેને હવે ખુશ હોવાનો અભિનય કરવામાંથી મુક્તિ મળી જશે. તેને ડર હતો કે હકીકત જાણ્યા પછી તેના સાસુ સસરાને કંઈ થઈ જશે તો, પણ હકીકત તો કંઈક અલગ જ હતી. તેને આવા સાસુ સસરા મળવા બદલ ભગવાનનો ખૂબ આભાર માને છે, અને તેને પોતાના ખાતર નહીં તો પોતાના આપજનો ખાતર પણ રાહુલ વિના
પણ ખુશહાલ જિંદગી જીવવાનો મક્કમ નિર્ણય કરે છે. રાહુલને ડિવોર્સ પેપર મળતા જાણે દુનિયાની તમામ ખુશીઓ મળી ગઈ હોય તેમ તે ખૂબ ખુશ હતો. તે સ્નેહા સાથે નવી જિંદગીના સુંદર સપનો સજાવી રહ્યો હતો. તે સ્નેહાને પણ આ ખુશ ખબર જલ્દીમાં જલ્દી આપવા માંગતો હતો. તે ફટાફટ નવો સૂટ પહેરીને તૈયાર થઈ ગયો અને પોતાની ગાડીમાં સ્નેહા પાસે જવા નીકળી ગયો. રસ્તામાંથી તેણે એક સુંદર ડાયમંડ રિંગ ખરીદી લીધી. તે સ્નેહાને આજે જ પ્રપોઝ કરી પોતાની બનાવી લેવા માંગતો હતો. 15 મિનિટ પછી તે સ્નેહા પાસે પહોંચી ગયો હતો. તેણે તરત જ ડોરબેલ બજાવી. સ્નેહા ત્યારે શાવર લઈ રહી હતી. રાહુલને 5 મિનિટ પણ જાણે 5 યુગો જેવી લાગી રહી હતી. સ્નેહાએ ટોવેલમાં જ દરવાજો ખોલ્યો. તેનું માદક રૂપ રાહુલને પાગલ કરી રહ્યું હતું. તેણે સ્નેહાને બાથ ભરી લીધી. રાહુલના અચાનક આવા વર્તનથી સ્નેહા થોડી અસ્વસ્થ બની ગઈ. તેણે રાહુલ પર ગુસ્સે થતા કહ્યું, વોટ રબીશ, કંટ્રોલ યોર બિહેવિયર. સ્નેહાની આ વાતથી રાહુલનો બધો ઉત્સાહ ઠંડો પડી ગયો. તેને સ્નેહા તરફથી આવા વર્તનની બિલકુલ અપેક્ષા ન હતી. એવું ન હતું કે તે સ્નેહાને પહેલીવાર આવી રીતે સ્પર્શ કરી રહ્યો હતો. તેઓ અનેક રાતે એકબીજા હૂંફ આપી ચૂક્યા હતા અને આથી જ સ્નેહાના આવા વર્તનથી રાહુલને ખૂબ જ ખોટું લાગ્યું હતું. તે તરત જ સોરી કહીને સ્નેહાથી અલગ થઈ ગયો અને પાછો જવા લાગ્યો. ડાર્લિંગ, પહેલી જ વાર મીઠાઈ ખાધા વિના જાય છે. સ્નેહા મધ જરતા મીઠા બોલથી રાહુલે ફરી પીગળી ગયો. તેણે પાછળ ફરીને જોયું તો સ્નેહાએ ટોવેલ પણ સરકાવી દીધો હતો. રાહુલ પર ફરી કામ મૂકતા છવાઈ ગઈ હતી. તે સ્નેહાને ઊંચકીને બેડરૂમમાં લઈ આવ્યો. રૂમનો દરવાજો બંધ થયો. બંને કામ મુક્તામાં લીન થઈ ગયા. થોડી વાર પછી બંને પરિતૃપ્તિનો આનંદ લીધા પછી એકબીજાની બાહોમાં સમેટાયેલા હતા. થોડી વાર પછી રાહુલે સ્નેહાને કહ્યું, જાન, આજે હું તને એક મોટું સરપ્રાઈઝ આપવાનો છું. સ્નેહા પણ મદહોશીથી પૂછવા લાગી, શું સરપ્રાઈઝ છે ડાર્લિંગ? જલ્દી કહે ને, હું ખૂબ જ એક્સાઇટ છું. જવાબમાં રાહુલ તેની સામે પોતાના ડિવોર્સ પેપર મૂકી દે છે. ડિવોર્સ પેપર જોઈને સ્નેહા ખુશીથી ઉછળી પડે છે. તે રાહુલને વળગી પડે છે. ત્યારે રાહુલ કહે છે, મેડમ, હવે સમજાણું કે મેં પણ આવતા વેત આવું જંગલી ભર્યું કૃત્ય શા માટે કર્યું હતું. રાહુલની વાત સાંભળી સ્નેહાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે ગુસ્સામાં વધુ પડતું બોલી ગઈ હતી. તેણે બે કાન પકડી પોતાના નહીં રાહુલના સોરી કહ્યું. રાહુલ તેની આ હરકત પર હસી પડ્યો અને સ્નેહાને પોતાની બાહોમાં સમેટી લીધી. થોડી વાર પછી બંને ફ્રેશ થઈને લોંગ ડ્રાઈવ પર જવા નીકળી પડ્યા. રસ્તામાં બંને લંચ કર્યું. એક સરસ મૂવી જોઈ ફરી પાછા ફરવા નીકળી ગયા. રાહુલ આજના દિવસને યાદગાર બનાવવા માંગતો હતો. રાત્રે તે ત્યાંની સૌથી મોંઘી હોટલમાં ડિનર કરવા ગયા. ડિનર કર્યા પછી રાહુલે ઘૂંટડીએ બેસી સ્નેહા માટે પોતે ખરીદી લીધેલી ડાયમંડની રિંગ કાઢી અને ફિલ્મી સ્ટાઇલમાં સ્નેહાને પ્રોપોઝ કર્યું. સ્નેહાએ પણ રાહુલની વીંટી પહેરી રાહુલના હાથ પર કિસ કરી માદક અદાથી તેની પ્રપોઝલ સ્વીકારી લીધી. આમ આજનો દિવસ બંને માટે ખૂબ જ યાદગાર બની ગયો. રાહુલ અને સ્નેહા સ્વપ્નની દુનિયામાં વિહરી રહ્યા હતા. તેઓએ 2 દિવસ પછી સિવિલ મેરેજ કરવાનું નક્કી કરી લીધું. એ રાત્રે તેઓએ ભરપૂર રોમાંસ કર્યો. અહીં ઈશાએ મન રાહુલ વિનાની જિંદગીમાં પણ ખુશ રહેવાનું નક્કી તો કરી લીધું હતું. પણ શું એ એટલું સહેલું હતું? સંસ્કારી સ્નેહા આ આખી ઘટનામાં પોતાનો જ વાંક શોધ્યા કરતી હતી, જે એને કેમે કરી મળતો નહોતો. કેવી અજબ વાત છે!
પરણિત પુરુષને બીજી સ્ત્રી વિશે આકર્ષણ થાય તો એ પ્રેમ, અને આવું જ આકર્ષણ સ્ત્રીને પર પુરુષ પર માટે થાય તો એ ફૂલટા ઈશા આવા અનેક વિચારો કરતી હતી અને આંસુઓથી પોતાનું ઓસુકું ભીંજવી રહી હતી. આખી રાત તેણે આમ જ પસાર કરી. આમ તો આ રાત તેની જિંદગીમાં પણ યાદગાર બનીને રહી ગઈ હતી. વિચારોમાં ને વિચારોમાં સવારના 6 વાગી ગયા. આખી રાત જાગી હોવાથી અપૂરતી ઊંઘને કારણે ઈશા થોડી અસ્વસ્થતા અનુભવી રહી હતી. છતાંય તે જેમ તેમ કરીને ઊભી થઈ નાહી ધોઈને તે મંદિરમાં આરતી કરવા લાગી. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. આજે તે કોણ જાણે કેમ સાનભાન ભૂલીને એક પછી એક ગીત ગાઈ રહી હતી. રોજ એક શ્લોક બોલીને ભગવાનની પૂજા નિપટાવી નાખનાર ઈશા આજે જાણે કે ઈશ્વરમય બની ગઈ હતી. તેનો મધુર દર્દમય અવાજ સાંભળીને તેના સાસુ સસરા પણ તેની સાથે આવીને ભગવાનની પૂજામાં જોડાઈ ગયા. થોડી વાર પછી ઈશાએ ભજન પૂર્ણ કર્યા. તે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પોતાને આવી પડેલ દુઃખને સહન કરી મજબૂતાઈથી જીવવા માટે પ્રેરણા આપવાની પ્રાર્થના કરતી હતી કે જેથી પોતાના માતા પિતા સમાન સાસુ સસરાને પોતાના લીધે દુઃખ ન થાય. જ્યારે એના સાસુ સસરા પણ તેની પર આવી પડેલા દુઃખને પહોંચી વળવા ઈશાને હિંમત આપવાની પ્રાર્થના પ્રભુ પાસે કરી રહ્યા હતા, જેથી પોતાની પુત્રી સમાન વહુ સ્વનભેર જીવી શકે. કેવો ઋણાનો બંધ! જે વ્યક્તિને લીધે તેઓ પરસ્પર જોડાયા હતા તે વ્યક્તિનું આજ તે કોઈની જિંદગીમાં મહત્વ જ ન હતું. છતાંય તેઓ વચ્ચે લાગણીનો એક અનોખો સેતુ રચાઈ ગયો હતો. પૂજા પ્રાર્થના સંપન્ન કરી ઈશા બધા માટે ચા નાસ્તો તૈયાર કરવા લાગી અને તેના સાસુ સસરા પણ તેમના રૂમમાં આવી ગીતાજીનું અધ્યયન કરવા લાગ્યા. ત્યારબાદ બધાએ સાથે મળી ચા નાસ્તાને ન્યાય આપ્યો. ત્યાં ધ્યેય ઉઠતા તેને નવરાવી ધોવરાવી તેના દાદા દાદીને સોંપી ઈશા પોતાના રોજિંદા કામોમાં વળગી ગઈ. દાદા દાદી પણ તેના રમકડા સાથે રમવામાં ધરોવાઈ ગયા. રસોઈ તૈયાર કરીને ઈશાએ ધ્યેયને ફીડિંગ કરાવી સુવડાવી દીધો. પછી બધા જમવા બેસતા જતા ત્યાં ડોરબેલ રણકી. ઈશા દરવાજો ખોલવા ઊભી થઈ. દરવાજો ખોલતા જ સામે ઊભેલી વ્યક્તિને જોતા જ ઈશાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. દરવાજો ખોલતા જ સામે તેની પ્રિય સખી માલતી ઊભી હતી. ઈશાને તો જાણે પોતાની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો. તે પોતાની પ્રિય સખીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે માલતીને અંદર આવવા કહ્યું. ઈશાએ પોતાના સાસુ સસરા સાથે માલતીનો પરિચય કરાવ્યો. માલતીએ તેમને જય શ્રી કૃષ્ણ કર્યા. દમયંતી બહેન ખૂબ આગ્રહપૂર્વક માલતીને પણ તેમની સાથે જમવા બેસાડી દીધી. જમતા જમતા બધાએ થોડી સામાન્ય વાતો કરી. જમવાનું પતાવીને ઈશાના સાસુ સસરા તેમના રૂમમાં જતા રહ્યા. ઈશાએ માલતીને પોતાનો રૂમ બતાવીને ફ્રેશ થવા કહ્યું. માલતી ફ્રેશ થવા ગઈ. ઈશાએ જમીને બાકીનું કામ આટોપી લીધું. કામથી પરવારી ઈશા તેના રૂમમાં આવી. માલતી પણ ફ્રેશ થઈને ઈશાની જ રાહ જોતી હતી. બંને સહેલીઓ ભેગી થઈને કોલેજની વાતો વાગોળતી હતી. વાત વાતમાં ઈશાએ માલતીના મેરેજ વિશે પૂછ્યું. ત્યારે માલતીએ પોતાના પિતાના બીમાર હોવાની વાત કરી અને કહ્યું કે પોતાના ડેડીના બિઝનેસની સઘળી જવાબદારી તેના પર આવી પડી છે અને આમ પણ આ હાલતમાં તે પોતાના ડેડીથી દૂર થવા નથી માંગતી. તેના ડેડી પણ તેના લગ્નની ઉતાવળ કરે છે, પણ તે વાતને પોસ્ટપોન કરી દે છે. હાલ તો ડેડી ઘર અને બિઝનેસની જવાબદારીમાં વ્યસ્ત હોવાથી તેને સમય જ નથી મળતો. છતાં પણ કોઈ યોગ્ય પાત્ર મળે તો જોઈશું. પોતાની વાત જણાવ્યા પછી માલતી ઈશાને તેના દાંપત્ય જીવન વિશે પૂછે છે તો ઈશાની આંખમાં જળજળિયા આવી જાય છે. ઉપરથી હિંમતવાન દેખાતી ઈશા પોતાની સહેલી આગળ
ભાંગી પડે છે અને પોતાની સઘળી હકીકત માલતીને જણાવી દેશે. ઈશાની વાત સાંભળી માલતીને રાહુલ પર ખૂબ ગુસ્સો આવે છે અને પોતાની સહેલી પ્રત્યે સહાનુભૂતિ ઉદ્ભવે છે. સાથે સાથે ઈશાના સાસુ સસરા પ્રત્યે ખૂબ માનની લાગણી થાય છે. તે ઈશાને ખૂબ હિંમત આપે છે. આથી ઈશાને થોડું સારું લાગે છે. માલતીની વાતોથી ઈશાની ઉદાસી દૂર થઈ જાય છે. તે હળવી બની જાય છે. પછી તો બંને સખીઓ અલગ મલકની વાતો કરવા લાગી જાય છે. વાત વાતમાં માલતી ઈશાને જણાવે છે કે તેની કંપની નવા નવા ગાયક કલાકારોને શોધી તેમને નામ પૈસા અને પ્રતિષ્ઠા અપાવવાનું જ કામ કરે છે અને આ કામ માટે જ તે આ શહેરમાં પણ આવી છે. પોતે અહીં 3-4 દિવસ રોકાશે તો તેના માટે કોઈ સારી હોટલનો બંદોબસ્ત કરવાનું કહે છે. આ વાતથી ઈશા નારાજ થઈ જાય છે. તે જીદ કરીને ઈશાને જેટલા દિવસ રોકાય એટલા દિવસ પોતાના ઘેરે જ રોકાવાનું કહે છે. માલતી પણ પોતાની સહેલીઓનો આટલો આગ્રહ જોઈને તેની વાત માની લે છે. વાત વાતમાં માલતીને યાદ આવે છે કે ઈશાનો કંઠ પણ ખૂબ સુરીલો છે અને તે ઓડિશન આપવા પણ આવવાની હતી, પરંતુ તેના લગ્ન નક્કી થઈ જતા વાત અટકી પડી હતી. તે ઈશાને ગાયકીમાં પોતાનું કેરિયર બનાવવાનું સૂચવે છે. આ બાબતે ઈશા આનાકાની કરતી હોય છે. એ જ વખતે દમયંતી બહેન ધ્યેય જાગ્યો કે નહીં તે જોવા આવતા હોય છે. તે બંને સખીઓની વાત સાંભળી લે છે. તે રૂમમાં પ્રવેશે છે અને તેઓ પણ ઈશાને પ્રેમપૂર્વક માલતીની વાત માની લેવા આગ્રહ કરે છે. ઈશા પણ થોડી આનાકાની પછી ઓડિશન દેવા તૈયાર થઈ જાય છે. માલતી અને દમયંતી બહેન પણ ઈશાની હામીથી ખુશ થઈ જાય છે. માલતી સવારે 9 વાગ્યે ઈશાને તૈયાર રહેવા જણાવે છે. થોડી વારમાં ધ્યેય ઉઠતા દમયંતી બહેન અને માલતી તેને રમાડવા લાગી જાય છે. ઈશા તેનું દૂધ તૈયાર કરી લાવે છે. દૂધ પીને ધ્યેય દાદી અને માસી સાથે રમવા લાગે છે અને ઈશા સાંજની રસોઈની તૈયારી લાગી જાય છે. રાતના 8 વાગતા બધા જમવા બેસી જાય છે. જમતા જમતા દમયંતી બહેન ઈશાના સસરાને માલતીનો પ્રસ્તાવ કહે છે. આ વાત સાંભળી તેના સસરા પણ લહુબા ખુશ થઈ જાય છે અને તેઓ પણ ઈશાને ભારપૂર્વક માલતીનો પ્રસ્તાવ સ્વીકારવાનું કહે છે. આથી ઈશા ખૂબ ખુશ થઈ જાય છે. બધાનો સપોર્ટ મળતા લગ્ન પછી પહેલીવાર ઈશાને પણ કંઈક કરી બતાવવાનું મન થાય છે. થોડી આડી અવડી વાતો કરતા બધા સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપે છે. જમીને ઈશાના સાસુ સસરા તેમના રૂમમાં સુવા જાય છે. માલતી પણ રૂમમાં જઈ સવારના ઓડિશન માટે તૈયાર કરવા લાગી જાય છે અને પછી ધ્યેયને રમાડતી હોય છે. ત્યાં ઈશા પણ બાકીનું કામ આટોપી સાસુ સસરાને દૂધ દઈ રૂમમાં આવે છે અને ધ્યેયને સુવડાવી દે છે. ત્યારબાદ થોડી વાર બંને સખીઓ વાતો કરવા લાગે છે. સવારના ઓડિશન વિશે જણાવતા માલતી ઈશાને કહે છે કે તેણે 3 જજોની કસોટી પર ખરું ઉતરવાનું છે અને પોતાને વિશ્વાસ છે કે માલતી ચોક્કસ સફળતાનું એ પ્રથમ પગથિયું ચડીને સફળતાના શિખરો સર કરશે. ઈશા થોડી નર્વસ હોય છે પણ માલતીની તેને ખૂબ હિંમત આપે છે. આખરે બંને બહેનપણીઓ વાતો કરતા કરતા સપનાની દુનિયામાં સરી પડે છે. સવારે 5:30 થતા તે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થાય છે અને 6 વાગ્યે આરતી શરૂ કરે છે. તેનો સુરીલો કંઠ સાંભળીને માલતી ખૂબ ખુશ થઈ જાય છે અને પ્રસાદ લેતી વખતે ઈશાને કહે છે કે તેને પૂરો વિશ્વાસ છે કે ઈશા ઓડિશનમાં તે અવશ્ય સફળ થશે જ. ઈશાના સાસુ સસરા પણ ઈશાને આશીર્વાદ આપે છે. આજે ઈશામાં પણ નવી દુનિયામાં પ્રવેશવાનો જબરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. તે પૂરા આત્મવિશ્વાસ સાથે ઓડિશન આપવા જાય છે. તે ઓડિશન રૂમમાં પ્રવેશે છે અને સૌપ્રથમ પોતાનો પરિચય ત્યાં બેઠેલા જજો સમક્ષ રજૂ કરે છે અને પછી સ્ટેજને પગે લાગીને જજોની ફરમાઈશ મુજબના ગીતો
પૂરા આત્મવિશ્વાસ સાથે રજૂ કરે છે. તે ગાતી વખતે જાણે એક અલગ જ દુનિયામાં પહોંચી જાય છે. સંગીત સાથે તેનું આટલું ઓતપ્રોત થઈ જવું અને સાથે સાથે તેનો સુરીલો કંઠ માલતીની સાથે બેઠેલા તમામ જજોને ખૂબ જ પસંદ પડે છે. માલતી સાથે એ વખતે જ કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ જાય છે. તેને સાઇનિંગ એમાઉન્ટનો ચેક પણ મળી જાય છે. ઈશાને તો આ બધું સપન સરીખું જ લાગતું હોય છે. માલતી પણ પોતાની સહેલીને ખુશ જોઈને ખૂબ રાજી થાય છે. માલતી હજી બીજા ઓડિશન લેવા રોકાય છે, પણ ઈશા તો ઝડપથી આ ખુશી તેના માતા પિતા સમાન સાસુ સસરા સાથે વહેંચવા માંગતી હોય છે. આથી તે પોતાનું ઓડિશન પતાવી ખૂબ ઝડપથી ઘેર પહોંચી જાય છે અને બંનેને આ ખુશ ખબર આપે છે. રાહુલના ગયા પછી આજે પહેલીવાર ઈશાને આટલી ખુશ જોઈને તેના સાસુ સસરા પણ ખુશ થઈ જાય છે અને ઈશ્વરનો આભાર માને છે. સાથે સાથે ઈશાની આ ખુશી કાયમ માટે ટકાવી રાખવા તેઓ ઈશ્વરને પ્રાર્થના પણ કરે છે. મિત્રો, આપણે વાર્તાને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે શું કહેવું છે એ પણ કોમેન્ટમાં કહેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, ચાલો ફરી મળીએ.